ધોરણ 8 વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે યુનિટ 3 જોવાનું છે. યુનિટ 3 છે એમાં આપણે યુનિટ 2 ગઈકાલે પૂરું થયું, હવે આવશે યુનિટ 2. હવે યુનિટ 3માં શું કહે છે કે યસ આઈ વિલ અને વોટ વેર યુ ડુઇંગ, બરાબર? સોરી, યુનિટ 3 what were you doing. તમે શું કરો છો? એક્ટિવિટી 1 આપણે જોઈશું, પાન નંબર 23. હવે એમાં એક ચિત્ર આપણે આપ્યું છે. ચિત્ર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ચિત્રમાં એક જાયન્ટ વ્હીલ, જે જાયન્ટ વ્હીલ નાના હોય મોટા હોય દરેક પ્રકારના હોય છે, એ જાયન્ટ વ્હીલ અહીં આપણી સમક્ષ ચિત્રમાં રજૂ કર્યું છે. હવે આ આપણે ક્યાં જોઈએ છે તો જ્યાં જ્યાં મેળા ભરાય છે, જુદી જુદી જગ્યાએ મેળા ભરાય છે, ત્યાં જુદા જુદા પ્રકારના નાના મોટા મીડિયમ આવા આપણને જાયન્ટ વ્હીલ જોવા મળે છે. તમે બધાએ અનુભવ પણ કર્યો હશે, આ જાયન્ટ વ્હીલમાં બેઠા પણ હશો. હવે એના જ અનુસંધાનમાં આપણને ચિત્રની નીચે કેટલાક ક્વેશ્ચન આન્સર પૂછ્યા છે. એ ક્વેશ્ચનના આન્સર હું અહીંયા લખું છું. આન્સર 1 છે. શું પૂછે છે? વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? આ ચિત્રમાં તમે શું જુઓ છો? તો આપણે જવાબ લખીશું આઈ સી એ જાયન્ટ વ્હીલ in this picture. પછી બીજો પ્રશ્ન પૂછે છે આપણને કે where is it found? એ તમે ક્યાં જોશો અથવા ક્યાં તમે શોધશો, તમને ક્યાં મળે? તો ક્યાં મળે? ફેર, એટલે મેળામાં. It is found in fairs. ત્રીજું છે here you ever taken a ride in it? શું તમે એમ કે એમાં મુસાફરી કરી છે? મીન્સ કે તમે બેઠા છો. મોટે ભાગે આપણે બેઠા જઈએ બધા જ લોકો, એટલે યસ આઈ. હવે ચલો આપણે લખ્યું કે હું બેઠી છું. તો ચોથા પ્રશ્નમાં આપણને શું કહેવા માંગે છે કે જો તમે બેઠા હો તો એમાં બેઠા પછી તમને જે એક્સપિરિયન્સ, જે અનુભવ થયો છે એ અનુભવ વિશે તમે તમારા ક્લાસ સમક્ષ રજૂઆત કરો. હવે એ આપણે અહીં આગળ આપણો અનુભવ અહીં રજૂ કરવાનો છે. It was wonderful experience. અનુભવ, બરાબર? એક્સપિરિયન્સ એટલે અનુભવ. As the giant wheel slowly start. આપણે બેસીએ ને પહેલા કેવું ધીમે ધીમે ચાલે છે, સ્લોલી સ્ટાર્ટ. હવે ધીમે ધીમે ચાલે એટલે આપણને કેવો આમ કંઈક જુદા જ પ્રકારનો અનુભવ થાય, જુદા જ પ્રકારની ફીલ આપણે કરીએ. તો આઈ એન્જોય ધ ફીલિંગ ઓફ ગોઈંગ અપ. કેવી ફીલ થાય કે આપણે ઉપર જઈ રહ્યા છે, બરાબર? હવે ત્યાર પછી ઉપર પહોંચીએ પછી શું ફીલ થાય આપણને? શું થાય એ લખવાનું છે. તો એમાં આપણે હું લખીશ કે when અનુદતું છે when I reach right at
જ્યારે એમ કે છેક ઉપર પહોંચ્યા, બરાબર, આખો ચમડો છેક ઉપર ગયો ત્યારે શું થયું? આઈ વોઝ આ લિટલ સ્કેર. થોડો કેમ કે આપણને ભય લાગે, ભયભીત, બરાબર, થોડી હું ભયભીત થઈ ગઈ છે. એકદમ ઉપર જાય એટલે થોડીક વાર તો આપણને ડર લાગે, પછી જેમ જેમ આપણે બેસીએ અને અનુભવ થાય એમ આપણને થોડી ડર ઓછો થઈ જાય. એવરીથિંગ, હવે છેક ઉપર જઈએ એટલે નીચે કેવું દેખાય એ અંદર આપણે લખવાનું. આઈ એવરીથિંગ લુક, દરેક વસ્તુ કેવી દેખાય એ આપણે લખવાનું છે, બરાબર. એવરીથિંગ લુક સો ટાઇની, એકદમ ટચુકડી વસ્તુઓ આટલી આટલી નાની આપણને દેખાય. ફ્રોમ અપ ધેર, બરાબર, ઉપરથી એકદમ નાની વસ્તુઓ દેખાતી હતી. એઝ ધ giant wheel came down, જ્યારે નીચે આવે છે ત્યારે શું થાય છે? I was little relax, થોડી રાહત થઈ, નીચે આવી ત્યારે, બરાબર, રિલેક્સ. I really enjoy this life. ખરેખર આ જે મેં જાયન્ટ વ્હીલમાં બેસવાનું જે મને અનુભવ થયેલો એ ખરેખર ખૂબ જ આનંદપૂર્વકનો હતો. આ ક્વેશ્ચન આપણે ચોથાનો જવાબ લખ્યો. હવે આવશે એક્ટિવિટી 2, પાન નંબર 24. એમાં શું છે જુઓ, એક સ્ટોરી આપી છે. સ્ટોરીનું નામ શું છે? વીનુ. વીનુ નામનો છોકરો છે, એ પોતે એક ઝાડ ઉપર ચડ્યો છે. હવે ઝાડ ઉપર તો ચડ્યો છે પણ એને શું કર્યું? એ ચિત્ર આપ્યા છે. એ ચિત્ર પ્રમાણે આપણે જે સ્ટોરી નાની આપી છે ચિત્ર પ્રમાણે ચિત્રની નીચે વાક્ય આપણે લખવાના છે, બરાબર. હવે એમાં વીનુ ક્લાઇમ્બ અપ એ ટ્રી, વીનુ ઝાડ ઉપર ચડ્યો. પછી શું કહે? હી સેટ ઓન એ બ્રાન્ચ, એક ડાળી ઉપર એ બેઠો. સ્પેલિંગ તમને સમજાવીશ. ટુ ક્લાઇમ્બ, ચડવું. ટ્રી, વૃક્ષ અથવા ઝાડ. અપ, ઉપર. ટુ સીટ, બેસવું. બ્રાન્ચ, ડાળી, બરાબર. વૃક્ષની ડાળી ઉપર વીનુ બેઠો. હવે એ બેઠો પછી એને સી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. હવે જે ડાળી ઉપર એ બેઠો હતો એ જ ડાળી એ કાપી રહ્યો. ટુ કટ, કાપવું. એ જ ડાળી એ કાપી રહ્યો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય, એક વૃદ્ધ માણસે આ છોકરાને જોયો. ટી સી ટુ સી, જોવું. એન ઓલ્ડ મેન, વૃદ્ધ માણસ. હવે એ માણસે એને શું કર્યું જુઓ. હી સે
branch. અરે બીનુ, તું આ ડાળી ના કાપ. You will fall. તું એમ કે પડી જઈશ. The boy laughed at the old man. એ વૃદ્ધ માણસે એને સલાહ આપી કે તું જે ડાળી પર બેઠો છું એ ડાળી તું ન કાપીશ. તું કાપીશ તો એમ કે તું પડી જઈશ. The boy laughed at old man. આ વૃદ્ધ માણસની સામે જોઈને હસ્યો. એને મશ્કરી લાગી. He did not follow his advice. સલાહ. એણે વૃદ્ધ માણસની સલાહ ન માની. He continued to cut the branch. એણે સતત એક ધારી રીતે એ ડાળ કાપવાની ચાલુ રાખી. He fell down. એ નીચે પડ્યો. And broke his leg. અને એનો પગ તૂટી ગયો. To break. તૂટવું. leg. પગ. બરાબર. એણે એની સલાહ માનીને કન્ટિન્યુ ચાલુ રાખવું. એને સતત એ ડાળી કાપવાની ચાલુ રાખી. ડાળી એને કાપવાની બંધ કરી દે. એને કારણે એ પડી ગયો અને પડી ગયો એને કારણે એના પગમાં વાગ્યું અને એનો પગ ભાંગી ગયો. વૃદ્ધ માણસની સલાહ એને ન માની અને પોતે પડી ગયો. હવે એમાં પહેલું વાક્ય છે એ આપણે અહીં આગળ જે સ્ટોરી છે એ સ્ટોરી દરેક જે ચિત્ર છે એ ચિત્રની સામે લખવાના નીચે બે લીટી આપી છે. એ લીટી ઉપર આપણે આ ચિત્રની વાર્તા લખવાની છે. બરાબર. ચિત્રની નીચે આ પહેલું ચિત્ર છે, બીજું ચિત્ર છે, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. આ રીતે 6 ચિત્ર છે. એ 6 ચિત્રની સામે આ જે વાક્યો છે એ વાક્યો યોગ્ય રીતે લખવાના છે. હવે જો પહેલા ચિત્રમાં કયા વાક્ય આવશે? Vinu climbed a tree. He sat on a branch. He was cutting same branch. આ 3 વાક્ય છે એ પહેલામાં આવશે. પછી an old man અહીં આગળ બીજું છે એમાં શું આવશે? An old man saw the boy. એ વાક્ય આ બીજા ચિત્રમાં આપણે લખવાનું. પછી ત્રીજું said શું કહ્યું એને? Vinu climbed up a tree. He sat on a પહેલું પતી ગયું. An old man saw the boy. એક વૃદ્ધ માણસે આ છોકરાને જોયો. He said અહીંયા આવશે. He said, "Oh Vinu, don't cut that branch." બરાબર. You fell down. You will fall. તું પડી જઈશ. તું એ ન કાપ. ચોથામાં શું આવશે? The boy laughed at the old man. He did not follow his advice. તેણે તેની સલાહ માની નહીં. પછી અહીં શું આવશે? પાછું અહીંથી He continued to cut the branch. એણે એ ડાળી કાપવાની ચાલુ રાખી. અને છઠ્ઠામાં He fell down and broke his leg. તે નીચે પડી ગયો અને એનો પગ ભાંગી ગયો. આ રીતે જે ચિત્ર છે એ ચિત્રની નીચે જે આખી સ્ટોરી છે એ સ્ટોરી આપણે યોગ્ય ક્રમમાં લખવાની. બબ્બે જે વાક્ય છે ચિત્રના અનુસંધાનમાં મેં તમને સમજાવ્યું. સ્પેલિંગો પણ સમજાવ્યા. એટલે એ જ રીતે તમારે આખી સ્ટોરી અહીં આગળ લખી દેવાની અને એ જ સ્ટોરી તમારે સમજવાની કે કયા ચિત્રમાં કયું વાક્ય આવશે. એ અહીં વાંચશો એટલે તમને ખબર પડશે. મેં ગુજરાતી સાથે સમજાવ્યું, સ્પેલિંગો પણ સમજાવ્યા. હવે યુનિટ 2 ની એક્ટિવિટી 3 છે એ આપણે ફરીથી નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેનો.